ગાડી તો ભાઈ કેમ ગીડી છે કેમ ભાઈ પારો ફીટ થાય જો મિત્રો આપણે પંપના આમાં જ ભાઈ ડીઝલ નાખીએ છીએ કે અહીંયા કરીને એટલે ફેમિલી કેમ તો થાય કે મજામાં છું પણ મજામાં છું અમારા આજના નવા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ ભાઈ મોજમાં જ રહેવાનું ભાઈ અત્યારે આપણે આવી જશે ગાડીમાં ને જો કે ભાઈ છે ને ડીઝલ કાંઈ મળતું નથી તમે જોઈ શકો છો અત્યારે ડીઝલની હા એવી પરિસ્થિતિ છે ને અત્યારે હાવ લોમાં ગાડી લઈને આવ્યો છું ને આપણે છે ને ભાઈ પાટા કમાવાનું કામ કરવાનું મતલબ પાટો તૂટી ગયો છે કમાવાનું એમ કરવાનું પાટો છે ને તૂટી ગયો છે તો નાખવાનો છે મેન પાટો આવે ને તૂટી ગયો છે કઈ મેન પાટો હોય ને તમને બતાવી દો હમણાં બાકી તો આપણી ગાડીમાં છે ને ભાઈ એસીનું કામ કરાવી નાખ્યું છે ભાઈ 50,000નું એસીનું કામ કરાવ્યું છે આ છે ને ભાઈ ખાલી આ 10,000 રૂપિયાનું આવે છે ખાલી આ આવે ને એટલું જો આ 3 સાપવાળું છે ને 10,000 રૂપિયાનું આવડે છે પંખો ફેન આવે ને અંદર ફેન ખરાબ થઈ જતો અને કમ્પ્રેસર તમને ખબર જ છે કમ્પ્રેસર પર પણ તમને બતાવી દઉં હમણાં નવું કમ્પ્રેસર નાખી દીધું છે આ નવું નાખ્યું છે 50,000નો ખર્ચ આવ્યો છે એસીનો ખાલી ભાઈ સેટ સારું કહેવાય કે ભાઈ કરી દીધી આપણે એટલે બહુ સારું કહેવાય નકર તો બાકી કોઈ કરે નહીં એટલું બધું ખર્ચ હોય ને ઘડીકમાં આ ગાડીમાં જેને રહેવાય ને એટલી ગરમ હવા આવે ને કેમ કે એન્જિન તપે આનું ઉપર પતરું છે ને સ્ટોપ તપે એની હિસાબે બહુ જ ગરમ થાય ગાડી એવી રીતે છે ને બાકી છે ને ભાઈ આપણે સ્ટેન્ડ લાવ્યા છે મોબાઈલનું રાખવાનું તમે જોઈ શકો છો આ કાંઈક આપણે આવ્યું છે 900 રૂપિયાના આસપાસ આવ્યું છે બહુ મોટું છે સ્ટેન્ડ મંગાવ્યું કેમ કે ગાડીમાં છે ને આવી રીતે છે ને લગાડી શકશું હવે આપણે એ રીતે બાકી ચાલો તમને બતાવી દો કમ્પ્રેસર કઈ નવું નાખ્યું છે ને પાટાનું દેખાડી દો કઈ પાટો ટૂકડો છે મિત્રો જો કમ્પ્રેસર તમને દેખાય છે નવું નાખેલું છે જોઈ શકો છો નવું નાખેલું છે કમ્પ્રેસર આવ પાટો છે ને ભાઈ મેન ટૂકડો છે આનો ડિપ્રેશન નીચે અંદર ગળી જાઓ બતાવો જોઈ શકો છો અમે જગ્યા થઈ ગઈ છે ને એ મેન પાટો છે મેન તૂટી ગયો છે એની હિસાબે છે ને ભાઈ ટાયર પછી બગાડવા મળે છે ને નાખી જ દેવાનું છે આમાં ડ્રાઈવર તોડી નાખ્યો છે ભાઈ એટલે અત્યારે આપણે આવી જશે અહીંયા એ કરી નાખી હિંદોડા છે આપણે તો બીજી ગાડી પણ જાય પાટા કમાનમાં ઓફિસ ટેલર મિત્રો જો પાટા ખોલ નાખ્યા બધા એ તૂટા હોય ને એ ક્રેક હો ગયા છે ને ભાઈ કરેક થઈ ગયું ત્યાંથી ક્રેક છે તો આ ફોન તૂટ્યો મતલબ ક્રેક છે તૂટા हुआ કઈ ગયા જો આ બધા પાટા મિત્રો આવે છે આવી રીતે આમ આ સાઈડ નો લો હા ક્યાં બોલ રહ્યો હા ઓલી ગાડીમાં આમ આવે આમ આવે જો અહીંથી ભાઈ આખો પારો કાઢી લીધો છે ઓલી બાજુ તો ખોલે છે બ્રેક તૂટલું છે ઓલી બાજુ આમાં તો અલગ આવે અમારે અલગ આવે બ્રેકર ફૂલે છે ને ભાઈ તૂટી ગયું છે તો આપણો મિત્ર બ્રેક કટ લાગી રહ્યું છે એ પછી નવું લઈ આવ્યા છે મળતું નથી પણ થઈ ગયું છે ત્યારે એડજસ્ટ અંદર બુશિંગ પણ નખાઈ ગયું પાટા નાખવાના છે ઓલામાં પાટા પણ આવી જશે પાટા હમણાં ફિટ થઈ જશે આવડા લઈને આવે છે હમણાં પાટા ગોઠવવાની સિસ્ટમ ભાઈ સેટિંગ થઈ દો કેમ ભાઈ પારો ફિટ થાય सिंगल सिंगल डाल के रहा है भी तो कवर पटा આપણું ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આપણે ભાઈ નીકળી ગયા છે જઈ રહ્યા છે ડીઝલ નખાવા ક્યાંય છે કે ઓલા પંપે છે એમ એ બધી ખબર પડે આપણી ગામની બાજુમાં જ છે પંપ એવું છે એ વાત છે હવે આવે તોય ભલે ન આવે તોય ભલે આપણી ગાડી ત્યાં પહોંચી જવી જોઈએ મતલબમાં એ ભાઈ અત્યારે કેમિકલનો ભાવ છે ને વધી ગયો છે આપણે 71માં નાખતા અત્યારે 80 ને 3 રૂપિયા ભાવ થઈ ગયો છે 12 રૂપિયા ભાવ વધારો આવી ગયો છે એટલો કેમિકલમાં ભાઈ ઉરિયામાં ભાવ વધારો આવ્યો છે ટાટા શોરૂમનું સ્પેશિયલ કેમિકલ એટલો ભાવ છે ભાઈ અત્યારે આપણે ફૂલ કરાવી છે
જોઈ શકો છો એટલો ભાવ વધી ગયો છે કે ભાઈ ડીઝલનો ચડે ને બધાનો ચડે છે, કેમ કે ડીઝલમાં પણ ભાવ વધી ગયો ને કેમિકલમાં વધી ગયો, પેટ્રોલમાં વધી ગયો, બધામાં ભાવ ચડે છે. બાકી ભાડા તો બધું એટલું ને એટલું ચાલવાનું છે ભાઈ, એમાં ભાવ વધારો કાંઈ હોતો નથી. બાકી ચાલો જાય છે, ડીઝલ ન ખોટે તો સારું. બાકી તમને પંપે જાય છે ને ડીઝલ આપે છે કે નથી આપતા એ તમને બતાવશે. મિત્રો અત્યારે આપણે પહોંચી જશે આપણા ગામમાં. જોઈ શકો છો અત્યારે છે ને ભાઈ અમારા ગામમાં છે ને માર્કેટ ભરાય છે અને બતાવી દઈએ ભાઈ બકાલા માર્કેટ છે ને જ્યારે અમારે ભરાય છે ગામમાં. ભાઈ છે ને અમારા બાજુમાં અહીંયા રોડના કાંઠે જ માર્કેટ ભરાય છે. જોઈ શકો છો આપણે જવાનું છે આપણે ગામને વટીને ડીઝલ નાખવાનું. અત્યારે આપણે આવી જશે ડીઝલ પંપે અને ગાડી સાઈડમાં રાખી જઈ રહ્યા છે. સેલી ગાડી છે ને કેમ કે આપણી ગાડીમાં ડીઝલ ખૂટી ગયું છે એટલે સાઈડમાં રાખી દીધી ત્યાં ગાડી. તો ભાઈ અહીંયા લાઈનમાં ઊભી છે, આવી રીતે લાઈનમાં રહેવું પડશે. આપણી ગાડીમાં ડીઝલ નથી એટલે આપણે સાઈડમાં જ રાખી દીધી ત્યાં. એટલી ગાડી છે વહી આવી, સેલી ગાડી ગઈ છે ને વહી આવી એટલે વાંધો ન આવે, ડીઝલ નાખવા સારું પડે. $88.90 સેલી ગાડી છે 77.65 સેલી ગાડી છે 77.65. આપણે છે ને ડીઝલ ખૂટી જશે એટલે આ ગાડીનું પાછળ રાખવાની છે આપણે. 77.65 નંબરની ગાડી છે સેલી. પછી આપણી ગાડીનો વારો આવી જાય. તો મિત્રો આપણે પંપના આમાં જ ભાઈ ડીઝલ નાખીએ છીએ કે અહીંયા કરીને 10 લીટર લઈ આવ્યા છે. તો આવી પોઝિશન આવી જ ભાઈ ત્યારે ડીઝલમાં. બાકી આમ જો ગાડીઓની હાવ લાઈન પડી ભાઈ તપા પીડા છે. મિત્રો અત્યારે જે આપણે પંપે છે પછી વારો જો એક ગાડી પછી વારો છે આપણે 8 ને 12 મિનિટ થઈ ગઈ છે આપણે. તો અહીંથી 3 થી 4 કલાક સુધી આપણે વેટિંગમાં રહ્યા છે ત્યારે વારો આવ્યો છે. મતલબ હજી એક ગાડી છે પછી વારો આવશે એમ. અત્યારે ટ્રાફિક ભાઈ હાવ ઓછી પડી ગઈ છે. પહેલાં ટ્રાફિક એટલે હતી ને ભાઈ હદની બહાર હાવ. એસી ભાઈ સારું કરીને જો મસ્ત મજાની ઠંડી થઈ રહી છે ભાઈ. તો પાણી કેમ પણ પાણી થવા મળ્યું ને બધી ફૂલ ઠંડી થાય એક જ પોઈન્ટ ઉપર જો ભાઈ ક્યારે તો પણ એટલી ઠંડી થાય છે. હવે વાંધો નહીં આવે એસીમાં. મિત્રો આપણે ગાડીમાં ડીઝલ ફૂલ થઈ ગયું છે એમ કે આપણે જવાનું છે સૂત્રાપડા. ડીઝલ ફૂલ થઈ ગયું છે. કેટલું ડીઝલ આવ્યું છે તમને ભાઈ બતાવી દઈએ ફોટો. એટલે એમાં જ તમને બતાવી દઉં કેટલાનું ડીઝલ નાખ્યું છે. આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. 29,000 રૂપિયાનું નાખેલું છે ભાઈ, જોઈ શકો છો. 29,000નું ડીઝલ નાખી દીધું છે. હવે જવાનું છે આપણે ભાઈ સૂત્રાપડા. ટિફિન પણ આપણું જમવાનું આવી ગયું છે અહીંયા, કેમ કે ઘરની બાજુમાં એટલે ટિફિન પણ આવી ગયું છે. હવે જલ્દી ગાડીઓ લાઈનમાં છે આપણે તેને નીકળીએ અહીંથી, કેમ કે જમી ભમીને પછી આપણે જવાનું થાય ફરવા. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, જમવા રીંગણાનું શાક ને દેશી બાજરાનો રોટલો જોઈ શકો છો. તુલસી હોટલે પહોંચી જશે અને રાખીને સામે ખાઈ રહ્યા છે. દેશી ચાલુ છે મજાની ટાઢી જમી લઈ. હાલો બધા જમવા જમી અને પછી નીકળવાનું છે આપણે અહીંથી. એને બધા જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે પગો આવી જાય કોડીનાર. અને ભાઈ ગાડી કેવી રીતે ગીડી છે જો ગાડી તો ભાઈ કેમ ગીડી છે. એક ગાડીમાં ટ્રાન્સપોર્ટ માલ થાય છે ભાઈ કેમ ગળી ગઈ ગાડી. હવે વિચાર આવે છે ગાડી કેમ જતી હોય ને કે હેર ઉઠતી નથી એવી રીતે છે. મને લાગે છે ને ભાઈ રિવર્સ વારતા હોય ને એવું લાગે છે, કેમ કે અહીંથી યુટર્ન લેવાની હોય કદાચ ને રિવર્સ લેતા હોય ને એમ ગળી ગઈ છે એવી રીતે છે ભાઈ. રોડ ઉપર તો આવું બધું થાય ભાઈ, સેફ્ટીથી ધ્યાન રાખીને આગળ પડે. હવે આપણે ભોગો આવી જાય કોડીના અત્યારે થોડુંક જ જોયું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જાય કંપનીની અંદર. મિત્રો આપણે અંદર ગઈ આવ્યા છે તો હેલ્મેટને પહેરવું પડે ભાઈ. અત્યારે જો ગાડી ભરાઈ રહી છે, અહીંથી દડ ભરાય છે. ઉપર ચડાવેલી છે ભાઈ, નીચે આ બધી દડ છે. આપણે ઉપર ગાડી ચડાવી છે કેમ કે ઉપર ચાલુ છે કરવાનું.
શકો તો આવી રીતે ડ્રોપ કરેલો છે. અને બાજુમાં છે ને ભાઈ દરિયો છે, આ બાજુમાં છે. એ બધી લાઈટો દેખાય ને બે ત્યાંથી દરિયો લાગુ પડી જાય. ગાડી ભરાઈ રહી છે. હવે ટાઈમે ટાઈમ આવી જાય ખેંચાઈ રાખ્યા છે. હવે રોયટીનો ટાઈમ છે ને ભાઈ 2 વાગ્યાનો છે. હવે જો પૂરો ન થઈ જાય ને તો આપણા કિસ્મત, નગર પછી 2 વાગ્યા પછી હલવાઈ જાય છે. જોઈએ છે વહેલા થઈ જાય તો વાંધો નહીં આવે. ગાડીઓ ભરાઈ રહી છે અને પછી આપણો વારો છે ગાડી પછી. મિત્રો માલ તો ભરી દીધો છે પણ છે ને ભાઈ એક સાઈડમાં ભરી દીધો. કાઠું છે ને ભાઈ હાવ ખાલી દીધો. ગાડી ભરીને બે વાગે કેમ કે સાહેબ હતા ને એટલે ભાઈ લીધું નહીં કાંઈ. કહી શકો તો ગાડી છે ને જે લાઈનમાં પડ્યું છે આવી રીતે. આપણે છે ને તાલપત્રી બાંધવા ચડ્યા છે ઉપર. નદી જાય છે તમને દેખાડું તો બાજુમાં નદી આવી જઈશ. જોઈ શકો છો કેવી નદી જઈશ છે ને ભાઈ તાલપત્રી બાંધી દેવાનામાં. મિત્રો હજી ગાડી જો ભાઈ એમનો મસ્યા કાઢે છે પણ નીકળતી નથી. જો ગાંડા પણ બાંધેલા છે, રિવર્સમાં ગળેલી છે. નાડા મેરા હતા પણ તૂટી ગયા. હાથ રૂમ થઈ ગાડીમાં હે બધા ગાડીઓ પછી પડ્યું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ભાઈ ઓય અલ્ટ્રાટેકમાં. જોઈ શકો છો લાંબે સ્ટોન પીડ્યું છે એમાં આપણે ખાલી કરવાની છે. આપણે નવા લોકેશન પર ખાલી કરવા આવ્યા છે અત્યારે. તો આપણે પહેલાં હાલતા ને અહીંયાથી આપણે અહીંથી ઉપાડતા માલ અત્યારે અહીંયા ખાલી કરીએ છીએ. જોઈ શકો છો અહીંયા જો માલ પીડ્યો છે ને ખાલી કરે ત્યાં ખાલી કરવાની છે આપણી ગાડી. અહીંયા ખાલી કરવાની છે આપણી ગાડી. જોઈ શકો છો તમે. છે ને ભાઈ માલ ઉપર જો ઉપર છે, એનાથી માલ નાખે ખાલી કરીએ નહીં.